12 વાગે એમ ઉઠીને સીધા ફ્રેશ થઈને 2 રકાબી ચા પી લીધો. ચા પીને પછી આપણે સીધા રોટલા યાદ આવે. મમ્મી બનાવતા જ મારા હાટુ બાજરાનો રોટલો. જેવો રોટલો ઉતરો ને એવો આપણે તો બેહી ગયા જમવા માટે. મમ્મી કે હા બહુ મોડું થતું હશે ને, તમારા સ્વામી આવતા હશે લેવા માટે, તમારે સલૂને જવું હોય. કીધું હા મમ્મી તમે હા સાચી વાત કરી. મેં મારા પતિદેવ નીકળી ગયા મને લેવા માટે, તમે ફટાફટ થોડુંક શાક આપી દે ને તો હું ખાઈ લઉં. શાક આપીને ત્યાં મેં તો થોડાક લાડવા ખાઈ લીધા. સ્વામી આવી ગયા એટલે મમ્મીના જમાઈને આપણે થોડાક લાડવા દેવા પડે ને. લ્યો બેઠા બેઠા લાડવા ખાવ થોડા. અને પછી તો બધા બેઠા હતા, થોડીક વાર જમાવી વાતો કરી. પછી પ્રતાપને કીધું હવે તમારે મોડું નથી થતું. કીધું હાલો ફટાફટ. તો કે હાલ હું તો તારે જ રાહ જોઉં. પછી નીકળી ગયા અમે સલૂને જવા માટે. સલૂને પહોંચી ગયા. પ્રતાપને જમવાનું બાકી હતું. જૂના ક્લાયન્ટ આવે ને એટલે પ્રતાપ તો જો એની સાથે વાતો કરવાનું ચાલુ કરી દે. હું છાની મુની એની સામે ડોકું કાઢું ને કાતર મારું ને એટલે મને જોઈને હસવા માંડે ને. આજે તો અમારા ક્લાયન્ટ ચાલુ ને ચાલુ હતા. આજે પાણી પીવાય નવરા નથી. મને તો આખા દીની ચાય નથી મળવાની એવું લાગતું જ જોઈને. અને આમ જોઈ લે કેમિકલ ટ્રીટમેન્ટ ચાલુ કરી દે એટલે આપણે ત્યાં હોલ્ડિંગ કરાવવા ઉભા રાખી દે. આ ટ્રીટમેન્ટમાં 3-4 કલાક એટલે આપણે તો ત્યાં સુધી ત્યાં ઊભું જ રહેવાનું. કેમિકલ ટ્રીટમેન્ટમાં તો મારું તો માથું દુખવા માંડે. આ ક્લાયન્ટનું ફાઇનલ લુક જોઈ લે તમે, કેવા સરસ સ્મૂથ સિલ્કી હેર થઈ ગયા હતા. હાંજના 6 વાગી ગયા. ચાનો ટાઈમ થઈ ગયો પણ આજે મને લાગતું નથી કે મને ચા મળે. ચા ન મળે ને એટલે હાંજે મોટા ભાઈ બાજવાનું કરી દેવું. અને હું અંદર વિડીયો ઉતારવા જાઉં ને એટલે આમ જો આવી છોકરીઓને ધ્યાન પડે ને એટલે આમ જો લ્યો ઈ તો ચાલુ જ થઈ જાય. એને મજા આવી જાય વિડીયોમાં આવવાની. 8 વાગે ફ્રી થયા ને એટલે આપણે તો પતિદેવ બાતતા લપ કરતા ઘરે વયા ગયા. ઘરે જઈને જમીનું આરામથી બેઠી હતી ત્યારે સ્વામી આવી ગયા મને લેવા માટે. મને કે હાલ 12 આટો મારવા લઈ જાવ. મને 50 રૂપિયા કિંડું જોઈ લઈ દીધું. મેં કીધું ના ના આનાથી કઈ સમાધાન નહીં થાય. મેં તમારી આખો દી મને ચા નથી પીવડાવી. કીધું આ કઈ નાની વાત થોડી. ત્યાં તો પ્રતાપે તો દૂધની થેલી લઈ લીધી. મેં કીધું કાં તો આજે હું ઘરે જઈને તને મારા હાથે ચા બનાવીને પીવડાવું પછી તો સમાધાન ને. મેં કીધું હા હાલો સમાધાન. અને આમ જો ઈ તો મારી મોર દોડીને ઘરમાં જ વહી ગઈ. સીધા રસોડામાં દૂધની થેલી મને કે તને 1 નંબર ચા બનાવી દો. અને આજે તો પહેલી વાર એને હાથે મારા માટે ચા બનાવતા એટલે મને તો બહુ મજા આવતી હતી. આમ જો હું વિડીયો લેતી હતી તો એ મારા સામુય નહોતા જોતા. મને કે ના ના ચા બનાવી દો ને પછી તારી સામે બોલું. મારા જેઠ બાપા કહેતા તમારા ખાવા જેવા ભાઈ પાસે ચા બનાવડા. મેં આપણે નથી કીધું. એને સામેથી મને કીધું હું તને ચા બનાવતા તાતા એનો મગજ વયો ગયો. આમ જો બાજવા માંડ્યા. હવે મારા ભાઈ ચા બનાવે કાલે વાર મારે બનાવવું પડે. આમાં કરવું હું બાજવાનું થઈ ગયું અમારા ઘરમાં તો. અને ચા બહુ સારી બનાવી છે ને પતિદેવને કીધું વાહ તમને બહુ સારી લગ્ન પછી રોજ બનાવી જતો કે પછી આપણે આપણું કિંડે જોઈ ખાધું ને એમાંથી નાનું એવું રમકડું નીકળ્યું. મેં રમકડું તો આપણે કાકી બનવા નહીં તો હાસીને રાખી દે. કીધું કુકુ આવે ને એને રમવા થાય. પછી તું આરામથી બેઠી હતી ને બધા મને કહેતા તમે મેગી બનાવો. મેં મને મેગી બનાવતી નથી આવડતું. કાત કહેતા તમને આવડે શું? મેં મને કાંઈ આવડતું. મેં તમને પહેલા તો કીધું આમાં આવડતું તો બધું હોય પણ હારે જઈને કહેવાય નહીં મને આવડે નકર બધું કામ આપણી પાસે જ કરાવે ગાઈસ. અને પછી જોઈ લે અમારા જેઠાણીએ મસ્ત મજાની મસાલાવાળી મેગી બનાવી અને પછી આમ બધા મેગી ખાધી. અને ત્યાં મારા મમ્મીનો ફોન આવી ગયો બેટાઈ ગયો ઘરે આવો રખડાઈ ગયો. મેં હાલો આવું છે એટલે ફટાફટ ઘરે ભાગી ગયા. આજે આજનો દિવસ ખતમ થયો. મળીએ કાલના નવા મિની ટાટા બાય બાય.